નવો છે. પાંચે પાંચ ઇન્દ્રિયોમાંથી ઉઠતું જ્ઞાન છે એને કાપવાનું શું ઉપાય? હા, સાચી વાત છે. કાંટાથી જ કાંટો નીકળે છે, જ્ઞાનથી જ જ્ઞાન કપાય છે. આ બ્રહ્મ જ્ઞાન જ એવું જ્ઞાન છે જેનાથી આ જ્ઞાન કપાઈ જાય છે. તો કાંટો કાઢવા માટે કાંટો જ જોઈએ છે, જ્ઞાન કાપવા માટે પણ જ્ઞાન જ જોઈએ છે. અને તે જ્ઞાનનું નામ બ્રહ્મ જ્ઞાન છે. બાકી તો જેને સંસાર કહો છો તે શું હશે? શું હશે આમ સંસાર? મારા પહેલા આ સંસાર નથી. મારા પહેલા હોય અને પછી હું આવ્યો હોય તો આ સનાતન સત્ય વસ્તુ થઈ. મારા પહેલા સંસાર નથી. જેમ મારા પહેલા સપનું ના હોય, પહેલા તો હું જ હોઉં અને પછી સપનું હોય. પહેલા હું અસ્તિત્વ હોય છે. તો મારા પહેલા આ સંસાર નથી. સપનું જ્યારે તમને આવે છે ત્યારે સ્વપ્ન એક બહુ સ્પષ્ટ ઉદાહરણ છે વેદાંતને સમજવા માટે. તો આખું એ સપનું જ્યારે જોતા હોવ છો ત્યારે તો સપનું તમને બહાર લાગે છે. બહાર લાગે, બહાર તમારાથી જુદું અને બહાર. પણ સ્વપ્નમાં જે વૃત્તિ પૂરી છે એ જ વૃત્તિમાં આખું સપનું છે. હા, તો અહીંયા જાગ્રતમાં પણ વૃત્તિનું સ્ફુરણ જ આ જગત છે. જગત નામની કોઈ આગવી વસ્તુ નથી જે પહેલા હોય. પહેલા હોય ને આપણે આમાં જન્મ્યા હોય એવું જગત નથી. જગત આખી જેટલી પણ અહીંયા દ્રશ્ય પ્રપંચ દેખાઈ રહ્યો છે તેને અનુભવીઓ અને જ્ઞાનીના મતે ચિત્તવૃત્તિનું પૂરણ કહે છે. चित्त का फूरना. चित्त नहीं फूरता है तो वो चेतन ही है. चित्त फूरे तो એ ચેતન છે, પણ ફૂર્યું ને એટલે આખું એ ચિત્ત સ્ફૂર્ણામાં રહેલું જગત આપણને બહાર દેખાવા લાગે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યારે થશે? ચિત્તવૃત્તિ ફૂરે ત્યારે જ્ઞાન થાય છે. વસ્તુની સ્થિતિ નથી, ચિત્તવૃત્તિ તે આકારે બને છે. આ વાતને સમજવી થોડી કઠિન છે. દેહ ભાવ બનેલો હોવાથી અહીંયા દરેક વસ્તુ આપણને આપણાથી પૃથક અને જુદી જ દેખાય છે. દેહ ભાવ બનેલો હોવાથી જેમ સપનું ચાલુ હોય નિદ્રા દોષને લઈને, તો સપનાના બધા પદાર્થો આપણને આપણાથી જુદા જ દેખાય છે. કોણ સમજાવે કે આખું સપનું તમારી ચિત્તવૃત્તિના પૂરણમાં છે? તમારી ચિત્તવૃત્તિ આ રૂપે પૂરી છે, પણ સપનું ચાલુ હોય ત્યારે સ્વપ્નમાં દેખાતા બધા પદાર્થો આપણને આપણાથી જુદા પૃથક સત્તાવાળા દેખાય છે. હા, તો જાગ્યા પછી ખબર પડી કે આખું એ સપનું મારી ચિત્તવૃત્તિનું પૂરણ જ હતું, બીજું કાંઈ નહીં. માટે જેને તમે જગત કહો છો તે જગત ચિત્તવૃત્તિનું પૂરણ જ છે. પછી તે સ્ફુરણના અલગ અલગ નામ આપી દીધા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જેટલા પણ નામ આપ્યા છે ચિત્તવૃત્તિના પૂરણના જ નામ છે. પૂરણના નામ છે. તો ચિત્તવૃત્તિનું પૂરણ એ પૂર્ણા, ચિત્ત કા પૂર્ણા. જેમ પાણીનું સ્ફુરણ, આ પાણીનું સ્ફુરણ તરંગ, એમ ચિત્તવૃત્તિનું પૂરણ એ જ માયા, એ જ અવિદ્યા, એ જ અજ્ઞાન, એ જ જગત. જગતની એવી સ્થૂળ વસ્તુ, સ્થૂળ સ્થિતિ નથી કે આપણા પહેલા આ બની હોય. જગત કહેતા કેટલી વસ્તુ જગત આ દેખાય છે. ગોચર વિભાગ તો જગત અંતર્ગત આવે છે, દ્રશ્ય અંતર્ગત આવે છે. આ શરીર પણ એના અંતર્ગત આવે છે, ઇન્દ્રિયો પણ એના અંતર્ગત આવે છે, અંતઃકરણ પણ તેના અંતર્ગત આવે છે. આ દેખાતું આખું જગત પંચેન્દ્રિય ગોચર, આ પાંચ ઇન્દ્રિયોના ગોચર વિભાગમાં પ્રતીત થતું આખું જગત, એને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો અને એને ગ્રહણ કરનારું અંતઃકરણ, ત્યાં સુધીનું બધું એ તમારી ચિત્તવૃત્તિમાં ફૂરે છે. અને ચિત્તવૃત્તિના સ્ફુરણમાં જ આ ભાસી રહ્યું છે. અને કોઈ સ્થિતિ નથી. જેમ સ્વપ્નમાં, ચાલુ સ્વપ્નમાં બૂમો પાડી રહ્યા છો, ઓ બાપા રે મારી પાસેથી આ જતું રહ્યું, ચાલુ સ્વપ્નમાં અરખાઈ રહ્યા છો, મને આ મળી ગયું,
પણ જાગો તો ખબર પડશે કે મારી ચિત્તવૃત્તિનું પૂરણ જ મને સ્વપ્નના રૂપે દેખાતું હતું, બીજું કાંઈ હતું નહીં. વિચાર કરીને જુઓ તો સ્વપ્નની ચિત્તવૃત્તિનું પૂરણ જ સ્વપ્નનું જગત છે. તો જાગ્રત, આ જાગ્રતમાં પણ જે જોઈ રહ્યા છો તે ચિત્તવૃત્તિનું પૂરણ જ છે. આટલી પાકી ખબર પડી જશે તો ભિન્ન ભિન્ન રૂપે ફૂટતી ચિત્તવૃત્તિઓના અધિષ્ઠાનમાં એ હું ચેતન છું અને આ સ્ફુરણામાં આભાસિત જગત દેખાઈ રહ્યું છે. 5 ઇન્દ્રિયોથી ઉઠતું જ્ઞાન કેવી રીતે બંધ થાય? તો એ ખબર પડી જશે જ્યારે બોધ થઈ જશે પાક્કો કે 5 ઇન્દ્રિયોને શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું એક આકર્ષણ છે અને તમારું ચિત્ત આ આકર્ષણના કારણે આ જ્ઞાન જ્યારે જ્યારે સામે આવે છે અનુકૂળતાના, ત્યારે ત્યારે ઉત્તેજિત થઈ જાય છે. ચિત્ત ઉત્તેજના પકડે છે. હા, તો પાક્કો બોધ છે ચિત્તમાં કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ જ્ઞાનમાં કંઈક છે. સ્વરૂપાનું જાણી લો કે શબ્દ છે, રૂપ છે, રસ છે, ગંધ છે શું? આ મૂળમાં ગરમ પાણીનું તપેલું મને આપવામાં આવ્યું છે અને મેં મારો હાથ અંદર નાખ્યો તો તરત બોલવાનો છું. સ્પર્શ થયો એટલે સ્પર્શ. કેવું છે કે ગરમ, ઊનું છે. હા, ઊનું એવું જ્ઞાન છે. જ્ઞાન તો થયું ને આ ગરમ છે. અને ઠંડુ, ઠંડુ એવું જ્ઞાન છે. સુવાળો સ્પર્શ એવું પણ જ્ઞાન છે. મૂળમાં તો જ્ઞાન જ છે. હા, સુવાળા તત્વનું જ્ઞાન. ખરબચડો સ્પર્શ, ખરબચડાનું જ્ઞાન છે. શબ્દ અનેક રૂપે શબ્દ સંભળાઈ રહ્યો હોય પણ શબ્દ હું શું કરવા કહું? આ તો થતું જ્ઞાન જ છે. જ્ઞાન પૂર્ણ જ છે. રૂપ, રૂપ રૂપ આ બધી આકૃતિઓનું તો જ્ઞાન જ છે. રસ, રસ જ્ઞાન જ છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો આવા 6 પ્રકારના ષડરસ છે તો રસ પણ જ્ઞાન જ છે. જ્ઞાન જ છે. ગંધ, ગંધ પણ જ્ઞાન જ છે. સુગંધ હોય કે દુર્ગંધ હોય પણ મૂળે જ્ઞાન છે. તો આ 5 નામ હું જુદા જુદા આપું છું. મારું આકર્ષણ બનેલું છે, આનું સ્વરૂપ જાણતો નથી, માટે વારંવાર આ બધી વસ્તુથી ઉત્તેજિત થઈ જાય છે મારું ચિત્ત. રૂપ જોઈને ઉત્તેજિત થઈ જાય, સુવાળો સ્પર્શ જોઈને ઉત્તેજિત થઈ જાય, ગંધ જોઈને ઉત્તેજિત થઈ જાય. કેમ? પણ તત્વતઃ જો તો આ તો થતું જ્ઞાન છે, બીજું શું છે? જેમ દર્પણ ઉપર પ્રતિબિંબો પડે છે તેમ તમારી ચિત્તવૃત્તિમાં ઉઠતા જ્ઞાન છે. આ બધા નામ આને બીજું નહીં આપો. જો તમે આને નામ આપશો અજ્ઞાન દશામાં તો રૂપ અને રૂપના ભોગી થઈ ગયા, શબ્દ શબ્દના ભોગી થઈ ગયા, રસ રસના ભોગી થઈ ગયા, ગંધ અને ગંધના ભોગી થઈ ગયા. તો તમે જાણી ગયા કે આ બધી વિવિધતામાં ખાટો, ખારો, તીખો અને આ 6 રસ છે ને રસનું જ્ઞાન છે. જ્ઞાન વૃત્તિમાં આ બધું ઉઠે છે, દેખાય છે અને લય થાય છે. એ જ્ઞાન કરનારું અધિષ્ઠાન એ હું બ્રહ્મ છું. એની પાક્કી ખબર રહેશે તો ચિત્ત ઉત્તેજિત નહીં થાય. જ્યાં સુધી ચિત્ત ઉત્તેજના પામે છે શબ્દ, સ્પર્શાદી રૂપ વિષયોના ગંધને જોઈને, આ દશાનું નામ જ અજ્ઞાન દશા છે. તો જ્ઞાનીને આ બધા વિષયો રહે છે ખરા પણ તેનું ચિત્ત ઉત્તેજનાને પામતું નથી, કારણ કે તત્વતઃ એને જોઈ લીધું કે આ તો મારી ચિત્તવૃત્તિના પૂરણોનું નામ છે. તે કોઈ પણ વસ્તુને, દેખાતા કોઈ પણ દ્રશ્યને બીજું નામ આપતો જ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, દેહ આના માટે આ બધા નામ નથી. આના માટે તો આ બધા ઉઠતા જ્ઞાન પૂરણો છે. દેહ તો દેહ પણ એના માટે ઉઠતું જ્ઞાન પૂરણ છે. દેહના વિષયોનું જ્ઞાન તે પણ એના માટે જ્ઞાન પૂરણ, ચિત્તવૃત્તિનું પૂરણ જ છે. આખું બ્રહ્માંડ તેના માટે ચિત્તવૃત્તિનું પૂરણ રહી જાય છે. અને તે ચિત્તવૃત્તિના પૂરણથી અલગ પોતાને મહેસૂસ કરી લે છે. બ્રહ્મવિદ અલગ પોતાને મહેસૂસ કરી લે છે. અને જ્યારે જ્યારે પણ દેહમાં પ્રચતિ હોવાના કારણે આ બધા જ્ઞાન ઉઠે છે તો એને ઉઠતું જ્ઞાન જ એ સમજે છે, એને નામ નહીં આપે. જો તમે ગળ્યું એવું કહેશો તો ફસાઈ જવાના, તીખું એવું કહેશો તો ફસાઈ જવાના,
સુવાળું એવું કહેશો તો ફસાઈ જવાના, ખરબચડું એવું કહેશો તો ફસાઈ જવાના. કેમ? ખબર ના રહે કે આ બધી મારી ચિત્તવૃત્તિમાં ઉઠતા જ્ઞાન છે, બીજું કશું છે નહીં. ચિત્તવૃત્તિમાં ઉઠતા જ્ઞાનનો વિલાસ માત્ર છે આખું જગત. આખો એ અંતઃકરણમાંથી ઉઠતી વૃત્તિનો વિલાસ છે, તત્વતઃ કશું છે નહીં. નામ આપવો હોય તો આપો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આવા નામ કેમ આપ્યા છે? આ તો બંનેને અલગ અલગ કરવા માટે નામ આપ્યા છે કે આ જ્ઞાન રૂપનું અને આ શબ્દનું, પણ મૂળે તો જ્ઞાન કે બીજું? હા, આ તો આ બંનેને અલગ કરવા માટે નામ આપ્યા છે. આ જ્ઞાન રસનું અને આ જ્ઞાન ગંધનું, પણ મૂળે તો જ્ઞાન કે બીજું? આ જ્ઞાન વૃત્તિનું પૂરણ છે. તો શું છે તે તત્વનું જ્ઞાન થઈ જશે જેને તો ચિત્તવૃત્તિના પૂરણમાં આખું જગત તેને પ્રતીત થાય છે. બસ પ્રતીત થાય છે. કોઈ વસ્તુનું અસ્તિત્વ પહેલા નથી. મારી ચિત્તવૃત્તિ ફૂરે છે ત્યારે જ એનું જ્ઞાન થાય છે. મતલબ કોઈ પણ વસ્તુ જે પણ કંઈ દેખાઈ રહી છે તે મારી ચિત્તવૃત્તિના અંતર્ગત છે, અને એના સ્ફુરણમાં જ આનો ઉદય છે, અને એના લયમાં જ આનો લય છે. એનું પૂરણ થવું એમાં જ જગતનો ઉદય છે, અને એનો લય થવો એમાં જ જગતનું લય છે. જેમ સ્વપ્નમાં ઊંઘમાં ચિત્તવૃત્તિનું સ્વપ્ન આકારે પૂરણ થવું તે સપનું છે, અને સપનું છૂટીને જાગ્રત લાગી ગઈ છે. આ વૃત્તિમાં આભાસ થતું સપનું શાંત થઈ ગયું છે. એમ જ આ જગત આખે આખું જ્ઞાનીને જાગ્રતમાં તત્વજ્ઞાનીને તે ખબર પડી જાય છે કે આખું એ જગત મારી ચિત્તવૃત્તિમાં ફૂરે છે. મારી જ પૂર્ણા છે. જેમ મારી કલ્પના, મારી ફૂલના, મારી એટલે બ્રહ્મની. એવો કોઈ સ્રષ્ટા કે સૃષ્ટિ નથી તમારા સિવાય અહીંયા આ જગતમાં. તત્વથી હું બોલું છું અને તમે તત્વથી સમજજો, દેહથી નહીં. દેહથી તો તમે દેખાવ છો એક દેશમાં એક કાળમાં અહીંયા દેખાઈ રહ્યા છો, પણ તપાસ તો કરો છો કે નહીં? આખો ભગત શું કહે છે? પહેરે પહેરે મેં જોયું મથી, હરીથી અહીંયા કોઈ જુદું નથી. હા, એને જોઈ કાઢ્યું. પહેરે પહેરે મેં જોયું મથી અને હરીથી અહીંયા કોઈ જુદું નથી. આખો ભગત 8 વેતનો હું જે ગળ્યો, હું હરીથી ક્યાંથી અળગો થયો? પહેરે પહેરે મેં જોયું મથી, વારે વારે વિચાર કરીને જોયું કે આ જગતનું જે અધિષ્ઠાન ઉપાદાન કારણ છે તે પરમાત્મા જ આ જગત રૂપે પ્રતીત થઈ રહ્યા છે. જેમ સોનાનો કોઈ પણ દાગીનો કાંઈ સોનાથી જુદો તો હોય જ નહીં, એમ પહેરે પહેરે મેં જોયું મથી, હરીથી અહીંયા કંઈ જુદું નથી. તો 8 વેતનો જે હું ઘડ્યો, 8 જ વેતની કાયા છે આમ માપો તો, એ હું હરીથી અળગો ક્યાંથી થયો? હા, હું એ હરીથી અળગો ક્યાંથી છે? મારા રૂપે ભેટ્યા હરી મને, અખો ટળ્યો ને ઓથ રહી. અખો ભગત કહે છે જ્યારે મેં મારી તપાસ કરી ત્યારે તરંગની તપાસ કરતા પાણી જ જડે છે, પાણી જ જડે છે. એમ અહીંયા જેટલા પણ અહીંયા ચેતન આત્માઓ આપણે દેખાઈ રહ્યા છીએ બધા એક જ ચેતન સમુદ્રની તરંગો છીએ. એક જ ચૈતન્ય સમુદ્ર પરમાત્માની તરંગો છીએ અને જુદા જુદા રૂપે દેખાઈ રહ્યા છીએ. તો જ્યાં સુધી તત્વનો બોધ થતો નથી ત્યાં સુધી આ વિષયો અને વિષયોની સ્થિતિ રહે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તમે પરપોટો બની ગયા છો પાણીમાં. હું ઘણી વખત ઉદાહરણ આપું છું. તો પરપોટા માટે જાણવાના અને ભણવાના વિષયો ઘણા રહ્યા કે હું આવડો પરપોટો છું, મારી સામે આવડી આવડી તરંગો છે, આ સમુદ્ર કેવડો હશે, આ મોજા કેવી રીતે ઉછળતા હશે, આ મોજાનો અંત શું આવતો હશે, મોજા શા માટે ઉછળતા હશે, હું નાનો કેમ છું ને આ મોટો કેમ છે, મારે બનવા માટે શું કરવું પડશે, આ બધું એને પ્રશ્નો ખડા થઈ ગયા એના માટે. પણ જ્યારે પરપોટો પાણી રૂપે થઈ જાય તો આખા સમુદ્રમાં પાણી જ બાળે છે. તો ક્યાં સુધી બાળશે? એ ક્યાં સુધી જોશે? એને ખબર પડશે જેટલી વખત હું જોઉં અને જ્યાં સુધી હું જોઉં પાણી જ પાણી છે, અહીંયા મારા સિવાય કોઈ નથી. ના તે તરંગ નામ આપશે, ના મોજો નામ આપશે, ના કોઈ પરપોટા નામ આપશે, ના સમુદ્ર નામ આપશે. એ તો પાણી જ પાણી જ છે. તેમ જોતા પછી ક્યાં સુધી જોશે? આ મારો વિલાસ છે. એમ જેને
આ ચિત્તવૃત્તિમાં ફુરિત થતા સંસારને બાદ થઈને એક અધિષ્ઠાન ચેતન પરમાત્માનું જ્ઞાન થયું છે. એ ચિત્તવૃત્તિના ફુરણને જગત જોવે છે. માટે બ્રહ્મથી પૃથક ન જોતા જ્યારે અધિષ્ઠાન દ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કરે છે તો જેમ પરપોટો પાણી થઈ જાય તો તરંગ મોજા આદિને બીજું નામ નથી આપતો, એમ તે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ પાંચે વિષયોને અલગ રૂપે ન જોતા એ તો ચિત્તવૃત્તિમાં ઉઠતા જ્ઞાન વૃત્તિનો વિલાસ જોવે છે કે આ તો ઉઠતું જ્ઞાન છે કે બીજું કશું છે. ઉઠતું જ્ઞાન છે. ના એને શબ્દ નામ આપશે, ના સ્પર્શ આપશે, ના રૂપ નામ આપશે, ના રસ આપશે, ના ગંધ આપશે. આ તો ઉઠતું જ્ઞાન છે ને મટે છે, થાય છે ને મટે છે, થાય છે ને મટે છે. પણ નામ આપી દો ગળ્યું ને, રસમાય નામ આપી દીધું ગળ્યું. ગળ્યું આ નામની કોઈ વસ્તુ હશે ખરી? કોઈ આવી વસ્તુ ગળી નથી બ્રહ્માંડમાં. કદી વિચાર કર્યો છે? કોઈ વસ્તુ ગળી નથી. આ લીમડો કેવો છે કહો? કડવો છે. કડવો છે? ઊંટને બોલાવજો, હમણાં ખાશે. ઊંટ ખાવા માંડે છે ને. એના જીભની રચના એવી છે, એમાં એને ગળ્યા હોવાનો ભાસ થાય છે. શું તો લીમડો ગળ્યો હોય તો ગળ્યો ના હોય તો કડવો હોય? કડવો પણ ના હોય. આનું જ નામ માયા છે, પ્રતીતિ છે. ઉઠતું જ્ઞાન અને ઉઠતી જ્ઞાન પૂર્ણાઓ જીવ દશામાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની ધારણાઓ થઈ થઈને આવી દેખાય છે. કોઈ વસ્તુ ગળી ના હોય. ગળી છે એ તો તમારી જીવની રચના પ્રમાણે તમારા અંતઃકરણમાં ચિત્તવૃત્તિમાં દ્રઢ થયેલા આભાસના કારણે તેમાં ઘડપણનો બોધ થાય છે. એવા કેટલાય જંતુ છે જે તમારા બનાયેલા તમારા બનાયેલા મોહનથાળની ચાસણીમાં પડે ને ત્યાં મરી જાય છે. એના માટે કડવું છે. કોઈના માટે કડવું ને કોઈના માટે ગળ્યું. બહાર કશું નથી. આ તો જેવી જેવી ધારણા છે તેવું એને ભાષે છે. તો લીમડો કડવો હોય? કડવો હોય તો તમને કડવો લાગે છે, અને ઊંટને તો હાવ ગળ્યો. મત પૂછો તો ખરા કોક તાળો કે આ ડોક પહોંચાય ત્યાં સુધી શા માટે ખાઉં છું? એને ગળ્યો લાગે છે. આ જીભની રચના છે. ઇન્દ્રિયોથી જેટલું પણ તમે જોઈ રહ્યા છો, અને આને વેદાંતની ભાષામાં સાપેક્ષ જ્ઞાન કહે છે. અને સાપેક્ષ જ્ઞાન હોય તે હકીકત ના હોય. જેમ હું ઘણી વાર કહું છું કે હમણાં 6:45 થયા છે અને 6:15 થઈ જશે એટલે અંધારું થઈ ગયું. શું થઈ ગયું કહો? શું થઈ ગયું? અંધારું ને. તમારા માટે અંધારું થયું અને ગુવડ માટે અજવાળું થયું છે. એની આંખની રચના એવી છે, એના માટે અજવાળું થઈ ગયું. હા, બિલાડી માટે અજવાળું થઈ ગયું. નિશાચર પ્રાણીઓ વાઘ સિંહ આદિને જેમ તમને અજવાળાનો બોધ થાય છે સવારે, એમ એમને રાતે અજવાળાનો બોધ થાય છે. દૂર સુધી જોઈ શકે છે. હા, તો બાર અંધારું એ નથી થતું, અજવાળું નથી થતું. એ તો આંખની રચના એવી છે. તો થતું જ્ઞાન જ એ પ્રમાણે ભાષે છે. અંધારા કે અજવાળા રૂપે. અંધારા કે અજવાળા રૂપે. સાપ શું છે કહો? તમારા માટે ઝેરી છે સાપ. તો તમને અડે તો આમ કરડે તો તમે મરી જવાના છો. ના, એની સાપડને તો પૂછો. એવું કશું ઝેર એના માટે નથી. બીજા એવા કેટલાય પ્રાણી છે એના માટે તે ઝેરી નથી જે તમારા માટે ઝેરી છે. તો હમણાં અડધી રાતે બિલાડી નીકળે છે, એને ખબર જ છે કે ડબ્બા પાછળ ઉંદરડો છે. એને દેખાય છે. એની આંખ જેમાં તમે અંધારું જુઓ છો એમાં એ અજવાળું જોવે છે. ગીરના જંગલમાં તમે સિંહને જોજો અત્યારે રાતે જ નીકળે. હા, એ અજવાળું જોવે છે. તો આંખની રચના એવી છે જે અંધારું અજવાળું દેખાય છે. જીભની રચના એવી છે, એ સાપેક્ષ જ્ઞાન છે. જેની જેવી જીભ છે એને ગળ્યું ગળ્યું ખાટું તીખું અનુભવાય છે. તો આ બધું અલગ અલગ નામ ક્યાં સુધી આપ્યા કરશો? તત્વજ્ઞાની કોને કહેશે કે આ બધાને ચિત્તવૃત્તિનું ફૂરણ જાણી લે છે. હા, એને અલગ અલગ નામ જ નહીં આપે. આ હું શું બોલું છું કહો? શબ્દને સારું બોલું છું ખોટું બોલું છું, પછી સારું બોલું છું તમને મજા આવે છે, આ શબ્દો તમને ગમે છે, આ પછી. પણ આ ઉઠતા શબ્દો એ થતું જ્ઞાન છે કે બીજું કઈ છે? કે થતું જ્ઞાન છે. તો શબ્દો એ થતું જ્ઞાન છે. સારું ખોટું નામ નહીં આલો, ફસાઈ જશો. તો રસ એ ઉઠતું જ્ઞાન છે. જ્ઞાન પુરાણ.
તો 6 હોય કે 7 હોય કે 10 હોય, જેટલા પણ રસ હોય તે ઉઠતું જ્ઞાન છે. જ્ઞાન થઈ તેને માટે છે, જ્ઞાન થઈ તેને માટે છે. તમે તો એમના એમ જ છો. આ જ્ઞાન પૂર્ણાઓ થઈ તેને માટે છે. તો રૂપ, રસ, ગંધ આદિ 5 ઇન્દ્રિયોમાંથી ઉઠતા મસ્ત શબ્દ તમે વાપર્યો છે કે આ ઉઠતા જ્ઞાન ક્યારે મટે? જ્યારે આને ઉઠતા જ્ઞાન સમજી લો ત્યારે હાલ જ મટી જાય કે આ તો ઉઠતા જ્ઞાન છે, બીજું કશું છે નહીં. જ્ઞાન કરનારો હું છું ત્યાં સુધી આ ઉઠ્યા કરવાના. હું દર્પણ છું એટલે મારામાં આ પ્રતિબિંબ દેખાયા કરવાના, એ દર્પણનો સ્વભાવ છે. એમ હું જ્યાં સુધી છું અધિષ્ઠાન ત્યાં સુધી આ જ્ઞાન ઉઠ્યા કરવા. પણ આ ઉઠતા જ્ઞાન છે હું સમજતો નથી, માટે જ્ઞાન વૃત્તિ ઉઠતાની સાથે મારું ચિત્ત ઉત્તેજિત થઈ જાય છે. કેટલાક શબ્દો પ્રત્યે, કેટલાક રૂપ પ્રત્યે, કેટલાક રસ પ્રત્યે, ગંધ પ્રત્યે ઉત્તેજના થઈ ગઈ. ચિત્તની જે ઉત્તપ્ત દશા છે, ઉત્તેજના, ઉત્તેજિત દશા છે, આનું નામ જીવ દશા છે. જીવ દશા છે. તો આ ઉત્તેજના શાંત થઈ જશે, જેને બ્રહ્મ વિદ્યા લાદી જશે. ચિત્ત ઉત્તેજિત જ નહીં થાય. શબ્દાદિ વિષયો જ્ઞાનીના કઈ રીતે મટે છે? એને જાણી લીધું છે કે આ શબ્દાદિ વિષયો નહીં, અપિતુ જેટલું પણ મારા જાણવાના વિભાગમાં આવે છે એ મારી ચિત્તવૃત્તિઓનો ખેલ છે, ખિલવાડ છે. ચિત્તવૃત્તિનો વિલાસ માત્ર છે આખું એ જગત. મારી ચિત્તવૃત્તિનો વિલાસ છે. ખડે હો જાઓ. બીજું કાંઈ પણ જોતા પહેલા જોઈ લેજો આ ચિત્તવૃત્તિનો વિલાસ છે. પછી જોવા આવો તો જો પુરુષ છે, પછી જોવો તો જો મિત્ર છે, પછી જોવો તો જો સજ્જન છે, પછી જોવા છે બધા થોપ છે. પણ મૂળે જુઓ તો અહીંયા ચિત્તવૃત્તિના વિલાસ છે. જેમ પાણીમાં પરપોટા છે એમ ચેતન સમુદ્રમાં ચિત્તવૃત્તિના વિલાસનું નામ જગત છે. વિલાસ એટલે રમત. बैठ जाओ, થઈ થઈને મટે છે. तो दूसरा और कुछ भी नाम मत देना, और दूसरा और कुछ भी नाम दे दिया तो फंस गए समझो, फंस गए समझो. तो આ ચિત્તવૃત્તિના ખિલવાડમાં આખું એ જગત ભાસે છે. હે રામજી, આખું એ જગત चैतन्यना विलास मात्र में शुद्ध संवित चेतन का फुरना ही है. हाँ, तो કે કેમ ફૂરે છે? બસ એનો સ્વભાવ જ છે, એમ ફૂર્યા કરે છે. જેમ તમે કદી બેઠા છો, દુકાનમાં બેઠા હોય ને કોઈ ના હોય એ વખતે તમે મહેન્દ્રસિંહ શું કરો છો? કોઈ નથી, લ્યો ગરાગે આવતો નથી આજે, હા, અને 5 વાગવાને વાર છે, તો તમે શું કરો છો કહો? સાચું કહેજો. શું વિચારે ચડી જાઓ છો? વિચારે નહીં ચડી જતા. આને કહેવાય છે મનોરાજ. શું? મનોરાજ. આ બહુ શાસ્ત્રીય શબ્દ છે. મનોરાજે ચડી ગયા છો, અને મનોરાજ ચડી ગયા, અને મનોરાજમાં બધું દેખાવા લાગ્યું છે. બધું દેખાવા લાગ્યું. તમે ક્યાં ને ક્યાં પહોંચી ગયા છો. બહુ સત્સંગ સાંભળતા છો તેમ થશે કે ક્યાં સુધી કરવાનું? બાપજી કહે છે સંન્યાસ લઈ લઉં, સાધુ થઈ જવું, અને બોરું માથું એ થઈ જશે, ને બધું દેખાવા લાગશે. હા, મનોરાજમાં દેખાવા લાગે છે. એમ આખી એ સૃષ્ટિ તે વ્યાપક ચૈતન્ય, જેને બ્રહ્મા કહો છો, એ બ્રહ્માનો મનોરાજ છે. અહીંયા બીજું કશું નથી. હા, બ્રહ્માની માનસી સૃષ્ટિ છે આ મનોરાજ. જેમ તમે ચડી ગયા કે વિચારે, જેમ આ ગરાગય નથી આમની દુકાનમાં લેવા છે, અને 5 વાગવાને ઘણી વાર છે. પછી જો સાંભળવાનું વ્યસન થઈ જાય ને તો 3 વાગ્યા પછી ઘડિયાળ લાગી જ ના જાય, એવું થાય. તો ગરાગય ના હોય, કોઈ ના હોય, તો કેવા વિચારે ચડી જાઓ છો? આમ મનોરાજે ચડી ગયા. મનોરાજ એટલે તમારી મનઃકલ્પનાના જગતમાં વિચરણ કરવા લાગ્યા. કશું થયું નથી, તમારી ચિત્તવૃત્તિ તે આકારે થઈ થઈને તમને દેખાવા લાગી છે. એમાં આખી સૃષ્ટિ એ બ્રહ્માનો મનોરાજ છે. હા, બ્રહ્મા એ બ્રહ્મા મારામાં જ છે, મારામાં જ છે. બ્રહ્મ હું છું. એટલે એક દ્રષ્ટિએ જોવા જાઉં તો આખું એ જગત આ મારો મનોરાજ છે, મનોરાજ છે. તો કોઈ જગાડી દે, તમને ફોન કરે, ટણ રીંગ વાગી જાય બાવાની, અને મનોરાજ તૂટી જાય ખડાક કરતો. બા તો કશું એ નથી. હા, એમ બ્રહ્મવેતા છે એ બ્રહ્માના મનોરાજના પેલી બાજુ પોતાનું સ્વરૂપ સિદ્ધ કરીને બેઠો છે. માટે આના આખું એ જગત ચિત્તવૃત્તિના વિલાસમાં દેખાય છે.
કોઈ પણ વસ્તુને તે ચૈતન્યમાં ઊભા થયેલા ચિત્તવૃત્તિના પૂરણથી વધારે કાંઈ જોતો નથી. પણ આપણે શું જોઈએ છે? પુરુષ જોઈએ, સ્ત્રી જોઈએ, આટલું જોઈએ તો સારું. મિત્ર જોઈએ, શત્રુ જોઈએ, આ તો આગળ વધી ગયા. ચિત્તવૃત્તિના પૂરણમાં ખેલ તમે જોડવા માંડ્યા, થોપ કરી કરીને, આરોપ કરી કરીને. પુરુષ જોયો, સ્ત્રી જોયો, આ ચિત્તવૃત્તિનું પૂરણ છે. જેમ તમારા મનોરાજમાં ચિત્તવૃત્તિ જ બધા આકારે થઈ ગઈ, તમે વિચાર કરવા માંડ્યા કે હવે ક્યાં સુધી આપણે કરવું. હવે જો જગ્યા મળે ને તો મારે પ્રશાંત બાપુ જેવું કરવું છે. આવો ઓફિસમાં બેઠા બેઠા છે, દુકાને ગ્રાહકના અભાવમાં હાથ થાય ત્યારે આ થવા માંડ્યું તો બોડું માથું એ થઈ ગયું. ક્યાં પહોંચી જાય. પછી જેવું જેવું તમારું મનોરાજ, પછી આવો અહીં બેઠા બેઠા કંઈક અહીંથી મનોરાજ થાય, જુદો જ થાય. કંઈ બાપજી જેવો આશ્રમ આપણે ના ચાલે, એવું થાય. આપણે તો નર્મદા કિનારે 300 વીઘા લઈ લો. હા, અને એ 300 વીઘામાં નર્મદામાં પગ પલડે અને એક હાથમાં માળા આમ નીચેથી પગ જતો હોય, પાણી જતું હોય, અને બેઠો બેઠો આમ માળા કરું. અને 12 વર્ષનું તો મૌન લઈ લો. આ થાય, આવું થાય. 12 વર્ષનું તો એમ કે મૌન લઈ લો. બાપજી તો એમ કે કથાઓ સત્સંગ કરે છે, આપણે તો એ કરવું નથી. અને એવા ભૂગર્ભમાં જતા રહેવું છે, ભાઈ આ જ ભજન કરવું છે મારે, તો એ પ્રમાણે દેખાવા લાગે છે કે નહીં? તો આને કહેવાય મનોરાજ. તો જેને તમે સમષ્ટિ મન કહો છો, સમષ્ટિ મન એ બ્રહ્મા છે અને એનો જ મનોરાજ છે. એ મનોરાજમાં નક્કર કશું નથી. ના નંદુબાનું શરીર નક્કર છે, ના મારું, ના તમારું, ના દેખાય કોઈનું. એ ચૈતન્યમાં ઉઠતી ચિત્તવૃત્તિની આ પૂર્ણાઓ છે, બીજું કાંઈ નથી. તેજ તેજના લીસોટા, તેજ તેજના લીસોટા છે. આમ લીસોટા થાય છે ને મટે, થાય છે ને મટે. જેમ તમારું મનોરાજ થયું, એ મનોરાજ તમને થયું છે લેવા બેઠા. તો તમારા મનોરાજમાં પછી હું તો આવવાનો જ છું. તમે દુકાનમાં બેઠા છો તો તમારા મનોરાજમાં કોઈ પણ રીતે હું તો આવવાનો જ. તમારા મનોરાજમાં તો હું કેવી રીતે આવ્યો છું? તેજનો લીસોટો થયો છે, બસ. નામ આપી દીધું, બાપજી આયા છે. આવા તેજ તેજના લીસોટા થાય છે અને મટે છે. એમ જે સમષ્ટિ બ્રહ્મ છે, એ સમષ્ટિ બ્રહ્મા ઈશ્વરમાં જે બ્રહ્મા કહો છો, સમષ્ટિ મન, અને એના જ મનોરાજને ચિત્તવૃત્તિના ખિલવાડમાં જગત છે. અહીંયા નક્કર ઠોસ વસ્તુ કશી નથી. ઠોસ કહેવાય તો કહો, બાપજી બેઠા છે કે આ બેઠા. ચિત્તવૃત્તિનું પૂરણ છે, બીજું કાંઈ પણ આને જોવા ગયા આનું નામ અજ્ઞાન છે. આરોપ દ્રષ્ટિ છે, અધ્યારોપ દ્રષ્ટિ છે. તો ચિત્તવૃત્તિઓ ફૂરી ફૂરીને ચૂપ થઈ જાય છે, ફૂરી ફૂરીને ચૂપ થઈ જાય, ફૂરી ફૂરીને ચૂપ થઈ જાય. નક્કર શું છે આમાં? નક્કર કુછ ભી નહીં હે. તો નક્કર લીખતા હે. કોઈ દેશ કાળની દળ ધારણા થઈ ગઈ છે. ધારણા થઈ ગઈ છે 10 કે ભાઈ જન્મ તારીખ તમારી કઈ છે કે 76. એમાં 5-7 વર્ષ તો કશી ખબર જ નથી. પણ એટલા કાળથી અત્યાર સુધીની દૃઢ ધારણા થઈ ગઈ છે. અને દૃઢ ધારણા પ્રમાણે આ જગત દેખાય છે. ક્યાંથી પકડાયા છો જુઓ તો ખરા. કેવું હશે આમાં જગત? જીવ એટલા જગત છે. કેટલા વર્ષથી સાણંદમાં રહો છો, હજુ સાણંદમાં કેવી કેવી ગલીઓ છે તમે જોઈ નહીં. કેવા કેવા લોકો છે, બા કેવા કેવા ને ક્યાં રહે છે તમને આપણને ખબર જ નથી. 1-2 ગલીઓની ખાલી ખબર હોય કે આ ગેપ પરું કહેવાય ને, આ ગોહિલ શેરી કહેવાય ને, આ ગેમ અને એવા એવા લોકો છે બા સાણંદમાં રહે છે. આટલી અપાર આ બ્રહ્માની અનંત સૃષ્ટિમાં જીવો બધા આ જ રીતે જીવી રહ્યા છે. આ બ્રહ્માનો મનોરાજ છે, બીજું કાંઈ નથી. પણ જેટલું તમારી પકડમાં આવ્યું છે, જેટલું તમારા જાણવામાં આવ્યું છે, એને તમે જેમ જેમ નથી જોતા, આરોપ કરીને જુઓ છો. તો સારું દેખાશે, ખોટું દેખાશે, શત્રુ દેખાશે, મિત્ર દેખાશે, જન્મતા દેખાશે, મરતા દેખાશે. કુછ નહીં હે. જેમ તમે તેલના ગાણે બેઠા છો દુકાને અને કોઈ ગ્રાહક નથી, મનોરાજે ચડી ગયા, તો મનોરાજમાં તો વિચારો આવતા આવતા હું દેખાવા માંડ્યો. હું દેખાવાનો બંધ થઈને સાહેબ દેખાવા માંડ્યા. આ કશું મર્યું નથી અહીંયા, તો ખાલી ચિત્તવૃત્તિનું પૂરણ ગયું બસ.
તમારી ચિત્તવૃત્તિમાંથી. હું દેખાતો તો બંધ થઈને સાહેબ દેખાવા માંડ્યા. સાહેબ જોડે થોડી ઘણી વાતો થઈને પછી મહેન્દ્રભાઈ દેખાવા માંડ્યા. તો જે દેખાવાના બંધ થયા કઈ મર્યા છે? બ્રહ્માના મનોરાજમાં અહીંયા બધી આવજા છે. દેખાય થોડી વાર, કેટલી ક્ષણ. સમષ્ટિ વ્યાપક બ્રહ્માની સાપેક્ષે આ 70 વર્ષ એક ક્ષણાય નથી. હવે ક્ષણાય નથી. તમે જ આ મનોરાજ ખરો કર્યો તો 3ના ટકોરે દુકાને બેસીને વિચાર કરો, અને કેટલું જોઈ લીધું અડધો કલાકમાં તો. નક્કર કશું એ નહીં તોય તમે તમારી ચિત્તવૃત્તિના મનોરાજમાં જોઈ લીધું છે. એ જ રીતે બ્રહ્માજી આ સૃષ્ટિને પોતાનામાં જોવે છે એ જ રીતે, અને એમની સૃષ્ટિમાં એ જ રીતે તમે છો. તો કહે છે જાગવું છે, જાગવું હોય તો જાણી જાઓ કે આ મનોરાજ કોને થયો છે. એ બ્રહ્માનું પણ જે આદિ કારણ છે, એ ચૈતન્ય શુદ્ધ બ્રહ્મને જાણીને આ ચિત્તવૃત્તિના ખેલમાં અને મનોરાજમાં દેખાય છે. એસા પક્કા કર લો तो ना हरख रहेगा ना शोक रहेगा, ना शोक रहेगा ना हरख रहेगा, ना वैरी रहेगा ना मित्र रहेगा, ना त्याग रहेगा ना ग्रहण रहेगा, ना शत्रु रहे ना मित्र रहेगा, ना भोग रहेगा ना त्याग रहेगा. ભોગ બી કાય કા તમારા મનની ભ્રાંતિ છે. હવે અંધારું થયું છે, આ તમારા મનની ભ્રાંતિ છે. ઊંઘી જાઓ તમે, સુષુપ્તિમાં ચિત્તવૃત્તિ લય પામી ગઈ છે. શું થયું છે કહો, શું થઈ રહ્યું છે? જેટલું તમારી ચિત્તવૃત્તિમાં પકડાય છે એટલું થાય છે એવું દેખાય છે. શું થતું હશે? કેટલું પકડાય? મેં ના કીધું આવડા મોટા સાણંદમાં એવી ગલીઓ છે તમે ગયા જ નહીં હજુ કદી. એવા એવા ઘર છે, લોકો આવડા મકાનમાં 12 જણા રહે છે, તમે જોયું જ નથી હજુ. તો ખાલી ગોયલ શેરી જોઈ હોય ને ગપ ગેપ પરવું જોયું હોય ને કાં આ જોયું હોય, બસ પૂરું. આવડા સાણંદમાં તો આ બ્રહ્માંડ આખામાં શું જોયું? આ પૃથ્વી ઉપર શું જોયું છે? તો કહો. જ્યાં જ્યાં જીવની કલ્પના છે ત્યાં ત્યાં જીવવા લાગે છે. અલ્પજ્ઞતામાં કેટલીક વાતોને સત્ય માનીને એનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. અંધારું થયું, આ વ્યવહાર ભાષા છે. અજવાળું થયું, આ વ્યવહાર ભાષા છે. અહીં કશું થયું નથી. ગળ્યું લાગે છે, આ વ્યવહાર ભાષા છે. ગળ્યું કશું નથી. હવે આમાં તો કડવું લાગે છે, આ દવા, આ વ્યવહાર ભાષા છે. કડવું કશું નથી. એ તો ઉઠતું જ્ઞાન છે. આ બધું કોને ઉઠે છે? એ ચેતન બ્રહ્મનો ખ્યાલ કરો कि જેમાં જ્ઞાન પૂર્ણ ઉઠે છે. तो दूसरा कुछ भी नाम मत देना. नाम देखो तो फंस जाओगे. नाम दोगे तो उसको अज्ञान बोलते हैं. જેમ છે એમ ના જાણવું એ જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી. જેમ છે તેમ જાણી લો તો આ તો બધું ફૂરે છે ને મટે છે, ફૂરે છે ને મટે, ફૂરે છે ને મટે. ફૂરે એ પણ ચિત્ત પૂર્ણા છે અને મટે પણ ચિત્ત પૂર્ણા છે. હું નહીં, મારું અધિષ્ઠાન છે. એ બ્રહ્મ સ્વરૂપ મારું અધિષ્ઠાન છે, जो फूरता भी नहीं और मिटता भी नहीं है, मिटता भी नहीं है. वहां जाकर टिक जाना है. जहां से चित्तवृत्ति फूरती है, जहां से सारी कल्पनाओं का उदय होता है, वहां जाकर टिक जाना है. तो पता चल जाएगा कुछ होता नहीं है. तो पक्का शोक नहीं रहेगा. क्या तो जता રહ્યા, ક્યાં જાય છે કહો તો ખરા? તમારા ખ્યાલમાં હતા ને ખ્યાલમાં જાય છે. યાદ રાખજો. ખ્યાલ ચિત્તવૃત્તિનો ખ્યાલ. ચિત્તવૃત્તિના ઉદયથી જ પદાર્થનું જ્ઞાન થાય છે, પહેલા નહીં. માટે પદાર્થ સ્વયં ચિત્તવૃત્તિમાં અબદ્ધ છે, તમારા ખ્યાલમાં જ. ખ્યાલમાં હતો ને ખ્યાલમાંથી ગયો. બસ આવી આવજા છે. તો શું ક્યાંય કશી આવજા નથી બા, કશી આવજા નથી. થોડ રૂપે નક્કર જોવા જાવ છો એટલે દેખાય છે. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી તમે કહેતા હતા ને, લો ને પરણી ગઈ. ખ્યાલમાંથી ખસતી ગઈ છે. આ તો ખસી ગઈ, ખ્યાલમાંથી ખસી ગઈ. હવે તો પારકીથી પરણાઈ દીધી. યાદ આવે છે એ આમે આવે તો જ. ખ્યાલમાં છે આખો જગત, ચિત્તવૃત્તિમાં છે. નંદવા જેમ દીકરી ખ્યાલમાં છે, અત્યારે આમે આવે ખબર પડે તમને. કતર તો પાછું મનોરાજમાં પકડાય તો નવરા પડો તો. હા કશું એ નહીં, ખ્યાલમાં છે આખું જગત.
કે આ મારા બાપજી બેઠા છે, આ પણ ખ્યાલમાં છે, ખ્યાલમાં. જ્યાં સુધી ખ્યાલ અને વૃત્તિ દ્રઢ છે ત્યાં સુધી બાપજી દેખાવાના છે, કશું નથી એવું. તો જેમ દીકરી બાપજી એમાં શરીરે નંદુબા તમારી ચિત્તવૃત્તિના ખ્યાલમાં છે. આ ખ્યાલથી મુક્ત થઈને તમે ચેતનમાં સ્થિતિ કરી લો. તો બધા ખ્યાલ આવજા વાળા છે. મારી દીકરી મારી દીકરી મારી દીકરી છે કશું અત્યારે આવે ત્યારે ખબર પડે. આ તો ફોન આવે તો ખબર પડે. એમાં પાછા જો બહુચરાજીની કથામાં હોય તો કટ કરીને કાપી નાખો પછી કરતી. તો એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ચિત્તવૃત્તિના ઉદયમાં છે, ખ્યાલમાં છે, અને જેટલું પકડાયેલું છે તેટલો સંસાર છે. ચિત્તવૃત્તિમાં બાદ થઈ જાય તો ક્યાં છે કશું? ક્યાં કોઈ આવ જાય એટલે ક્યાં ગયું કોઈ? તમારી ચિત્તવૃત્તિમાં હતું અને ચિત્તવૃત્તિમાંથી ગયું બા, બીજે ક્યાંય આવજા નથી. એમ નહીં માનો તમે કે હવે મારું શરીર ગરડું થઈ ગયું છે, હવે પડી જવાનું છે, મરી જવાનું છે. ના ના, આ તો ચિત્તવૃત્તિનું પૂરણ જ છે. થશે ને મળશે, થશે ને મળશે. તમારે ક્યાં ઉભા રહેવું છે? એ અધિષ્ઠાન બ્રહ્મ ઉપર આવીને શાંત થઈ જાઓ. તમે જો તે બ્રહ્માનું આદિ કારણ એ સમષ્ટિ વ્યાપક બ્રહ્મને જાણી જશો તો બ્રહ્માનો મનોરાજ પત્તા પતશે, પણ બ્રહ્માના મનોરાજમાંથી તમે મુક્ત થઈ જશો. બ્રહ્માનો મનોરાજ તો પત્તા પતવાનો છે, એને કલ્પક્ષય કહે છે. કલ્પના અંતે બ્રહ્મા નિદ્રા પામે છે, પાછા જાગે એટલે આનું આ કરે છે, કમળ ઉપર બેસી. આ તો બધી કથાઓ છે. અને આનું આ મનોરાજ કરશે ને એના મનોરાજમાં શું દેખાય? જે એના ખ્યાલમાં પૂર્વે હતું એ જ પાછું ખરું થાય. બીજું શું થાય કહો? આજે મનોરાજ કરવા બેઠા છે દુકાને, તો આજે કયા કયા પાત્રો આવશે? જે ઓળખતા હતા એ જ પાત્રો આવે કાલે કરવા બેસે તો. અમથાભાઈ સાહેબ આવે કે બા આવે કે હું આવું, ક્યાં આવે ક્યાં આવે, કોઈ નવા તો આવે જ નહીં. એ જ આવે તો કલ્પના અંતે પાછું આનું આ બ્રહ્માના માનસમાં ખડું થાય છે, પ્રતીત થાય છે. ચિત્ર વિચિત્ર જગત છે. તો કહે છે બ્રહ્મ જ્ઞાન થશે. શું થશે? બ્રહ્માજીનો કલ્પના અંતે મનોરાજ શાંત થાય છે. હા, એના પહેલા જ્ઞાની તો આ મનોરાજથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મા પણ જેનાથી બ્રહ્મા છે એ તત્વને જ્ઞાની આત્મા સ્વરૂપે જાણે છે. જાણી લેતા મુક્ત થઈ જાય છે. તો મુક્ત થતા શું થઈ જશે? મનોરાજ સમજી લીધો, એને ચિત્તવૃત્તિનો ખેલ સમજી લીધો. તો કશું એ નહીં, ખબર જ પડી જશે કે આખું જગત મારી ચિત્તવૃત્તિમાં આબદ્ધ થયેલું છે અને મારી ચિત્તવૃત્તિના આભાસ પ્રમાણે મને દેખાઈ રહ્યું છે. બહાર કશું એ નથી, બૂમો પાડવા જેવી નથી. વ્યવહારની ભાષા અને વ્યવહારની ક્રિયાઓ બિલકુલ અલગ છે. હા, પણ હું બિલકુલ પરમાર્થતઃ તમને વાત કરી રહ્યો છું. આ પરમાર્થ સત્તાનો બોધ થઈ જશે તો વ્યવહારમાં કોઈ ઝાઝો ફરક નહીં પડે. પણ ચિત્તની જે દશા છે, જે ક્ષણે ક્ષણે ઉત્તેજનાને પ્રાપ્ત થઈ જતી, એ બંધ થઈ જાય. આ ચિત્તની ઉત્તેજના શમી જશે, બોધ વડે ઉત્તેજના શમી જશે, શમી જશે. તો આખી પૃથ્વી તમારી સામે તલવાર લઈને મારવા હામી થઈ જશે તોય તમારું ચિત્ત ઉત્તેજિત નહીં થાય. અને આખી પૃથ્વીના બધા લોકો હાર પહેરાવવાને માટે તમારી સામે ખડા થઈ જશે તોય ચિત્ત ઉત્તેજિત નહીં થાય. પોલ ખુલી ગઈ ને. હા, આખી પૃથ્વીના તમામ લોકો ખુલ્લી તલવાર લઈને તમારી સામે આવી ગયા છે તો પણ જેની સત્ય બુદ્ધિ ખરી પડી છે તેનું ભીતર ચિત્ત ઉત્તેજિત જ થતું નથી. બાધા અનુવૃત્તિ દ્વારા આખું જગત બાદ થઈ જાય છે. અને આખું જગત વાવા પોકારતા 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 ફૂલના હાર લઈને સામે આવશે તો પણ ચિત્ત ઉત્તેજિત થશે નહીં. કારણ કે ખબર પડી ગઈ કે આ મનોરાજ છે. કોને છે? એ તત્વનો વિચાર કરો જે આ જગતની આદિ અને અંતમાં જેમનું તેમ છે. તમે જ છો, શુદ્ધ બ્રહ્મ છે. તમારા પહેલા આ જગત નથી. એ તમે કોણ છો એ વિચાર કરી લો. તમારી ચિત્તવૃત્તિના પૂર્ણમાં જગત છે, તમારા પહેલા નથી. તમારા પહેલા હોય તો તમને બાંધી શકે. તો તમારી ચિત્તવૃત્તિના પૂરણમાં થતું હોવાથી વારંવાર આ વસ્તુનો વિચાર કરો. બીજું કોઈ નામ જ નહીં આપો ને. કોઈ પણ ઘટના ઘટે છે તો બોલો ને કે હવે આ તો ચિત્તવૃત્તિનો વિલાસ છે.
ગમે તેવો વ્યક્તિ છે, ચિત્તવૃત્તિનો વિલાસ છે. ગમે તેવો વ્યવહાર છે, ચિત્તવૃત્તિનો વિલાસ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 વિષયો છે, પણ ચિત્તવૃત્તિનો વિલાસ છે. કશું છે નહીં, નક્કર નથી કશું. તો વારંવાર કહેશો તો ખબર પડી જશે કે આ તો ચિત્તવૃત્તિનો વિલાસ છે. आंखों ये ब्रह्म, हे राम जी, पूरी जो सृष्टि दिख रही है वो चित्तवृत्ति का खिलवाड़ मात्र है, खेल मात्र है, खेल मात्र है. मनोराज्य है वो शुद्ध संवित का फुरना और उसका मनोराज्य दिख रहा है, दिख रहा है. तो નક્કર દેખાશે ત્યાં સુધી તો આ 5 ઇન્દ્રિયોમાંથી ઉઠતી જ્ઞાન વૃત્તિઓ કેવી રીતે બંધ થાય? નક્કર દેખાય ત્યાં સુધી બંધ ના થાય, પ્રભાવિત થાય છે. પણ તત્વદ્રષ્ટિથી તો જુઓ, તત્વદ્રષ્ટિથી ના જુઓ તો અંધારું થઈ જ ગયું છે ને. પણ તત્વદ્રષ્ટિથી તો અંધારું નથી ને અજવાળું નથી, બંને વૃત્તિ આભાસ છે. તત્વદ્રષ્ટિથી તો જગતની ઉત્પત્તિ નથી, લય પણ નથી, બંને વૃત્તિનો આભાસ છે. તત્વદ્રષ્ટિ તો અહીંયા સ્ત્રીએ નથી ને કોઈ પુરુષે નથી, ચિત્તવૃત્તિનો ખેલ છે. તત્વદ્રષ્ટિથી તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવું કશું નથી, આ ચિત્તવૃત્તિનો ખેલ છે. પણ જ્ઞાતે તત્વ કહ સંસાર. ભગવાન શંકરાચાર્ય કહે છે તત્વનું જ્ઞાન થતા ક્યાં સંસાર છે, ક્યાં સંસાર છે? ચિત્તવૃત્તિના ખેલમાં સંસાર છે નંદુભાઈ. કેટલી દીકરીઓ હતી કહો, અત્યારે એક જ ચિત્તવૃત્તિમાં છે. આમે આવે તો બરાબર, આ તો ખબર પડે કે આ બધી ખસી ગઈ કે નહીં ચિત્તવૃત્તિમાંથી. બધું ખસે છે. મારા કરતા આયુષ્ય વધારે છે ને તો આ શરીરે ખસી જશે, પણ એ જ રીતે ખસે છે, યાદ રાખજો. બીજે કોઈ જગ્યાએ જતું નથી, ચિત્તવૃત્તિમાંથી જાય છે ને ત્યાંથી આવે છે. હા નંદુબા, અને આ શરીરે ચિત્તવૃત્તિના ખેલમાં જ દેખાય છે, ખ્યાલમાં. બસ એ ખ્યાલમાંથી ખસી જશે, પણ ખ્યાલી તો રહેશે. એ જે ખ્યાલી રહેશે તે તત્વનો વિચાર કરો. કેટલા ખ્યાલ બધા બદલાઈ ગયા, કેટલા ખ્યાલ બદલાઈ ગયા. નવા નવા ખ્યાલ છે, બીજું શું. કાલ સુધી માછલા પકડતા હતા, અહીંયા બધા માછલા પકડતા હતા કાલ સુધી. પછી દીક્ષા લીધી, આ થયું તે થયું, આખી દુનિયા ફર્યા કોલરવાળા કપડાં પહેરી પહેરીને. હા, પછી બાવો મળ્યો, સાધુ થઈ ગયા, માથું બોડાયું. આ બધું છે શું ચંદુભાઈ? બસ એ બ્રહ્માનો મનોરાજ છે, યાદ રાખજો બા. અને બ્રહ્માના મનોરાજમાં તમે દેખાતો એક તેજનો લીટો છો ખરી, લીસોટો થાય છે એના માટે, થાય છે એના માટે, થાય છે એના માટે. હા હા, એ બ્રહ્માના અધિકારણમાં જે અધિષ્ઠાન બ્રહ્મ છે એને હુના રૂપે જાણી લો તો બ્રહ્માનો મનોરાજ પણ ખબર પડી જશે કે આ એ મારા ખ્યાલમાં છે. બ્રહ્મા પણ ज्ञानी पुरुष ने स्वप्न पुरुष की माफक प्रतीत થાય છે. ऐसा ज्ञानी हो जाता है, ऐसा ज्ञानी हो जाता है, उस ब्रह्म के साथ अपने मैं को मिला लेता है. तो फिर क्या देखता है? आरोप करके कुछ नहीं देखता है. जो है सो है वो ही देखता है, जो है वो ही देखता है. ना अंधेरा देखता है, ना उजाला देखता है, ना अच्छा देखता है, ना बुरा देखता है, ना स्त्री देखता है, ना पुरुष देखता है, ना शब्द स्पर्श रूप रस गंध आदि देखता है, ना उसमें प्रतीत होने वाला है प्रपंच देखता है. ऐसा कुछ नहीं देखता है, वो ही अधिष्ठान ब्रह्म को देख रहा है. ऐसा हो जाता है. तो वारंवारનું ચિંતન કરવામાં આવે મહેન્દ્રસિંહભાઈ તો પાંચ વૃત્તિમાંથી ઉઠતા જ્ઞાન લૂલા થઈ જશે. પગ જ નહીં દે. ઉઠી ઉઠીને ક્યાં જશે? આ ઉઠી ઉઠીને મોહનથાળ ઉપર જાય પણ ખબર તો પડી જાય આ તો ઉઠતું જ્ઞાન છે. હવે આ ગળ્યું એ જ્ઞાન છે, બીજું કશું નથી. તીખું એ જ્ઞાન છે. હા, ઉઠી ઉઠી રૂમ ઉપર જશે પણ પગ જ ના રહે આના. हे राम जी, ज्ञानवान का चित्त होता है जैसे पानी पे लकीर. पानी ऊपर लिटो दोहराशे खरो पण रहशे नहीं, ऐसा चित्त हो जाएगा. तो क्या जय जय ने जाए. જેમ પહેલાના જમાનામાં પેલા સઢવાળા આવે વહાણવાળા, તો હોકાયંત્રની શોધ નથી થઈ. એ વખતે દિશા શોધવા માટે સઢ ઉપર કબૂતર રાખતા હતા અને પછી નાવડી જો ફસાઈ જાય
તો દિશા કઈ બાજુ, હવે ઉતરવું કઈ બાજુ, જમીનનો આરો ક્યાં મળશે એ શોધવા માટે 4 દિશામાં કબૂતર મોકલતા, 4 દિશામાં. તો કલાકોના કલાકો સુધી કબૂતર ઉડીને જ્યાંથી પાછું આવે, સઢ ઉપર આવીને બેસી જાય, ત્યાં કિનારો ના હોય. પણ એક દિશા એવી હોય જ્યાંથી કબૂતર પાછું ના આવે, ત્યાંથી ખબર પડે કે અહીં દિશામાં કોઈ વૃક્ષ આદિ કિનારો મળ્યો હશે, આવું નક્કી થતું. હા, તો જ્ઞાનીને 5 ઇન્દ્રિયો એમના એમ રહે, જગત એમના એમ રહેશે, ચિત્તવૃત્તિ એમના એમ રહે, પણ પેલા કબૂતર જેવી દશા થાય છે. એ ઉઠે ખરી આપણા જેમ જ, પણ કોઈ કિનારો જ મળે નહીં, એટલે પાછી પોતાના આત્મ સ્વરૂપ સઢ ઉપર આવીને બેસી જાય છે તડાક, બીજી જ મિનિટે. મોહનથાળ આપણા જેમ જ કાશે, એ કબૂતર પાછું સઢ ઉપર આવીને જ બેસી જાય છે. કિનારો એ જ્ઞાનમાં બાધાનું વૃત્તિ દ્વારા એને બાદ થઈ ગયું છે. આ તો ઉઠતું જ્ઞાન છે, શબ્દ સ્પર્શ રૂપ રસ આદિ ઉઠતા જ્ઞાન છે. આની કોઈ બીજી વાસ્તવિક સ્થિતિ નથી અને એનું કોઈ સાચું રૂપ પણ નથી. આવો પાક્કો બોધ જ્ઞાનીના મનમાં છે અને મનમાં હોવાથી મુક્ત છે. આ જ એની જીવન મુક્તિ છે, બીજી કઈ જીવન મુક્તિ? આ જ એની જીવન મુક્તિ છે કે વૃત્તિ જ્ઞાન કરશે પણ સઢ ઉપર પાછી આવી જાય છે કબૂતરની માફક જ વૃત્તિ, અને આપણી તો કિનારો કરી લે છે કે આ તો મોહનથાળ કાલ કરતા બહુ સારો બન્યો છે. એ બેસી ગયું કબૂતર કે આ કાલ કેમ આવો નતો બન્યો, આજે બન્યો ને. આ તો આપણું કબૂતર ત્યાં ઉતરી જાય છે, ઉતરી જાય છે. પણ જ્ઞાનીને તે બનતું નથી, એ જ જ્ઞાની છે. તો એવા જ્ઞાની થવાનું છે. જન્મતી વખતે બધા અજ્ઞાની હોઈએ તો માપ છે, પણ મરતા સુધીમાં જ્ઞાન પ્રાપ્ત કરીને બા મૃત્યુ ઉપર પગ મૂકીને જવાનું છે. હા, એવા થઈ જવાનું છે. મને એમ પણ પૂછ્યું છે કે જ્ઞાન પ્રાપ્તિ શું, પ્રતિબંધ તો પહેલા તો આપણે જાતે જ મૂકતા હોઈએ છીએ, કલ્પનાઓ કરી કરીને. આવું થશે તો જ્ઞાન પ્રાપ્ત થશે, આવું થશે તો જ્ઞાન પ્રાપ્ત થશે, એટલે તમારા શિંગડા જ ઉગી નહીં આવે. પહેલા તો એ યાદ રાખજો, એવો કોઈ બાહ્ય ફેરફાર નહીં થાય બા. જે થશે એ બિલકુલ આંતરિક ફેરફાર છે. એટલે કેટલાક પ્રતિબંધો તો આપે જ મૂકી દઈએ છે જાતે જ. જ્ઞાન પ્રાપ્ત 5 વર્ષના બાળકને થઈ શકે, ધ્રુવને થયું હતું. 5 વર્ષના અસુર પુત્ર પ્રહલાદને થયું છે. લો, દાનવ શ્રેષ્ઠ, એવા દાનવ શ્રેષ્ઠ વસ્ત્રાસુરને આ જ્ઞાન થયું હતું, પેલા હાથીને થયું હતું. એટલે કોઈ પણ યોનિમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વખતે, કોઈ પણ આત્મા જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી છે. આ ધ્યાન રાખજો. હા, એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજી કોઈ લાયકાતની જરૂર નથી. પ્રથમ પહેલી તો એનામાં આ બાબત હોવી જોઈએ. તો કે જ્ઞાન પ્રાપ્ત ક્યારે થશે? 99% કામ એ દિવસે પૂરું થઈ જશે જે દાડે સ્પષ્ટ ઉદ્દેશ બની જશે. આ કરવું જ છે. હજુ સ્પષ્ટ ઉદ્દેશ નથી, સ્પષ્ટ ઉદ્દેશ નથી, ફંટાતા ઉદ્દેશ છે. 2-4 ગલીમાં મૂકી રાખ્યા. હા, 2-4 આય કરતો જો, આય કરતો જો, આયો કરતો જો, આ કરતો જો. આયો છું તો કોથમીર લેતો જો ને આદુ લેતો જો. તાર આયો છું તો શાક માર્કેટમાં આટો મારતો જો, દાંતણે લેતો જો. હા, લેવા તો આવ્યો છું એ સ્પષ્ટ ધ્યેય હતો કે લેવા આવ્યો છું ઘી, પણ આવ્યો છું તો આ બધું લેતો જો, ખોટી થતો જો, ખોટી થતો જાઉં. અને ઘણાને તો ખોટી થવાની આદત જ હોય, ઘી લેવા નીકળે એટલે. પોતાનું તો લાવે પણ સોસાયટીમાં બૂમ પાડે, કલે આ સાણંદ જાઉં છું, કોઈને મંગાવું છે તો કોઈ કહે છે જાવશો તો લ્યો મારા માટે કોથમીર મસાલો લેતા આવજો. પેલી કહે છે મારા માટે તમે તેલનો ભાવ પૂછતા આવજો. તો પેલું કહે છે કે મારા માટે તમે આ ચંપલ સંધાવતા આવજો. ઘણા યાદ ના રહે ને પછી એટલે શું કરે, ધોતિયાને આમ કરીને ગાંઠ મારે કે આ નંદુબાનો મસાલો ત્યાં જઈને ભૂલી ના જાય. આ બાજુ ગાંઠ મારે છે, પેલી હોય ને થેપાડું એને કે આ મહેન્દ્રસિંહે દાંતણ મંગાયા છે, એ આ દાંતણ. અરે ભેગું ઘી લેવા મોડું થાય છે. જ્ઞાન પ્રાપ્તિમાં તો કેટલી વાર છે. 5 વર્ષના ધ્રુવનું કામ પતી ગયું છે અને આપણે 80 થવા આવ્યા. શું કારણ? આ મસાલા લેવામાં લોકોના.
ચૂપચાપ લઈને આવતા રહ્યા હોત તો કેટલા હજુ ફંટાયેલા ધ્યેય છે બધા. એ બધા ધ્યેય પરિપૂર્ણ થઈ જાય છે જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એક સાધે સબ સદે ઓર સબ સાધે સબ જાય. તો બીજું બધું એવું સાધવા પડ્યા છીએ. તો પહેલો પ્રતિબંધ તો આ જ છે. જ્યારે સ્પષ્ટ એક જ વસ્તુ દેખાય છે, જેમ પૂછ્યું અર્જુનને શું દેખાય છે, એક આંખ સિવાય કાંઈ દેખાતું નથી. હા, એક આંખ સિવાય કાંઈ દેખાતું નથી, પક્ષીએ નહીં. તો ગુરુદેવ દ્રોણે કહી દીધું કે હવે બાણ ચલાય. આ બાણ વાગવામાં કે આ લક્ષ વિધાવામાં હવે કોઈ શંકાને સ્થાન નથી. તને આંખ સિવાય કઈ દેખાતું જ નથી. બસ દુર્યોધનને ઉભો કર્યો. દુર્યોધન તો કે પક્ષી દેખાય છે, એક આંખથી મને પક્ષી દેખાય છે, અને ગુરુદેવ તમારા જમણા પગનો અંગૂઠો પણ મને દેખાય. ચાપલુસી કરી એને ખરા વધારે માર્ક આપી દેશે. બાપજીએ કીધું તું રહેવા દે, ધનુર્વિદ્યાનો તું અધિકારી હતી, બે જા. ભીમનો ઉભો કર્યો વૃકોદરને. હવે આ તો વૃકોદર હતો, એને કીધું આખે આખું ઝાડ દેખાય છે, એના ઉપર પક્ષી દેખાય છે, આ બકોલમાં જે સસલો સૂતો છે એ દેખાય છે, અને પાછળ જે ખેડૂત પાણી વાળે છે એ મને દેખાય છે એના અવાજ ઉપરથી. આટલું બધું દેખાય છે આને. તો આટલું બધું આપણને દેખાય છે. હા, તો મોટા મોટું તપ કહ્યું છે. મોટા મોટું તપ તો એકાગ્રતા જ છે. પ્રાપ્ત જેને કરવું જ છે. અને જીન ખ્વાજા, કબીર સાહેબ કે છે, जिन ख्वाजा तिन पाया गहरे पानी पैठ और मैं भंवरी डूबन डरी रही किनारे बैठ. जिन ख्वाजा तिन तो पाया, જેની ખોજ સાચી હતી. જા પર જે હું સત્ય સને હું તે મિલહીન કછુ સંદેહ હું. રામાયણ પણ કહે છે કે જેની એવી સ્પષ્ટ આ કરવું જ છે અને એને થયા વગર નહીં રહે. તો પહેલો પ્રતિબંધ આ છે. પહેલો પ્રતિબંધ મુમુક્ષાનો અભાવ છે. હા, મુમુક્ષાનો અભાવ આ મોટા મોટો પ્રતિબંધ છે. જેમ પાણી જોઈને તરસ લાગ્યું હોય અને વાસ્તવિક તરસ હોય, આ બે અલગ અલગ છે. તો મુમુક્ષા સ્વયંની હોય છે, અને જેની મુમુક્ષા સ્વયંની છે એનો એ પ્રતિબંધ સ્વયંનો હટાવવો પડે છે. બીજો પ્રતિબંધ છે મુમુક્ષા ઘણાને હોય છે, પણ મહાપુરુષ સંશ્રયા, કોઈ એવા સદગુરુનો આશ્રય મળતો નથી. મળે તો સદગુરુ ઓળખાતા નથી, ઓળખાય તો નિષ્ઠા બનતી નથી, નિષ્ઠા બને તો અંત સુધી નભતી નથી. આ બીજો પ્રતિબંધ છે, જ્ઞાન થવાનો બીજો પ્રતિબંધ. એતા દુર્લભમ ત્રયાદ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશયા. ત્રણ વાના એક સાથે મળવા દુર્લભ છે. ભગવાન આદિ ગુરુ શંકરાચાર્ય કહે છે કોઈનામાં મનુષ્યત્વ હોય, એને કોઈ મહાપુરુષનો આશ્રય હોય, અને એનામાં મુમુક્ષત્વ હોય. આ ત્રણ ભેગું થાય ત્યાં જ્ઞાન પ્રાપ્તિમાં બિલકુલ વાર લાગતી નથી. તો આ ત્રણમાંથી કયો પાયો આપણો ખુલે છે? પહેલે તો મુમુક્ષતા જોઈ લેવાની આપણે તપાસીને, ક્યાં છે કે નહીં આપણામાં. ગીત લેવા નીકળ્યા છે, ઘણું બધું જોડે લેવું છે. ઘણું બધું જોડે લેવું હોય, બાજુ વાળાનું લેવું હોય, કેટલી ગાંઠો વાળી હોય, ભૂલી ગયા હોય એની ગાંઠો હોય, અને લેવા નીકળ્યા છે ઘી, પણ પગાર તારીખે શું લેવાનું એનો ભાવ પૂછવો હોય. હા, ઘણાની દુકાનમાં ગરી ગયા હોય, આખી દુકાન નીચે કઢાવે, લ્યો પેલો કાઢે કે લ્યો સાહેબ શું લ્યો, જબ્બાનું કાપડ લ્યો 40 રૂપિયા મીટર છે. આવું નહીં, હવે એનાથી આગળ બતાય. હા, એનાથી આગળ લ્યો 95 રૂપિયા મીટર છે, થોડું જાડું છે, એનાથી સારું ખરું. અરે લાય, ઉપરથી તાકો લાવે, વેપારી છોડતો હશે, ફેન્ટા પૈ દે, કેટલી કોફીઓ લાવી દે, આમ બતાવે કે જુઓ સાહેબ આ 700 રૂપિયા મીટર છે, એકદમ 700 રૂપિયા મીટર. મફતલાલની લોન આમ કાઢે. હા, આનથી સારું છે, આનથી સારું શેઠ મંગાવવું, ક્યાં ના છે. ફોન કરે ગોડાઉનમાંથી, લેનિનનું કાપડ કાઢે, આમ કરીને જો સાહેબ જો શેઠ લેનિનનું કાપડ છે. તમે આ તમારો ચહેરો આમ ભારે ખરો ને, જબ્બો તો તમારા ઉપર જ સારો લાગે. જો આ લેનિનનું કાપડ છે, કેટલું છે કે 1300 રૂપિયા મીટર છે. હા, બધો ઢગલો કરી દે, કોફી પી લે, ફેન્ટાઈ પી લે, એસીમાં 2 વાગ્યા સુધી. પછી એમ કે લેવાનું તો પણ 10 તારીખે પગાર થાય ત્યારે છે. ઓ તારી ભલી થાય, આ 4:30 વાગ્યાના આ માલ કઢાયો,
તો લેવાનું તો હજુ પગાર તારીખે છે, 10 તારીખે. આ તો ઘી લેવા નીકળ્યો તો ને ગરમી બહુ, દુકાન બંધ હતી કે લાઈન ભાવ તો પૂછતો જવા દે કે 1300 કેવા કેવા કાપડ મળે છે. એમ ઘણા ઘણા સંતોનો આપણે સમય બગાડે છે મુમુક્ષાના અભાવમાં. ભાવ પૂછ્યા હોય, આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય, આનું કશું ના. અમારા બાપજી તો ના પાડી છે. હેજી ચેલા માથા સાટે જો ને આ માલ, અને વાતો નથી સેલી રે, પેલા કેમ કરી રે કંગાલ, અને મોટાની હવેલી રે. મુમુક્ષાનો ભાવ એ પહેલો પ્રતિબંધ છે. બીજો પ્રતિબંધ, મુમુક્ષા ઘણાની હોય છે, હા, પણ મહાપુરુષનો ભેટો થવો, મહાપુરુષ સંત થયા, આ બીજો પ્રતિબંધ છે. એવા ભવાટો એમાં અથડતા હોય, એ મહાપુરુષનો ભેટો ના થઈ શકે. અને ભેટો થાય ને એ વખત તો આપણે કેટલું વીંટાઈ ગયું હોય અંદર બધું, અહીંથી 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 એટલું વીંટીને તૈયાર થઈ ગયું હોય, નવી જગ્યા જ ના હોય. હા, કાગળ એવો લખાઈ ગયો હોય, હા, કશું એવું ચિતરાઈ ગયું હોય, કશી અંદર જગ્યા જ ના રહે. ખબર પડે, બોધ થાય કે આ અહીંથી આપણો ઉદ્ધાર થાય તેવો છે, આવો પાક્કો બોધ આપણો થઈ જાય. પણ એટલું બધું વીંટાઈ ગયું હોય તો મહાપુરુષ સંત રહ્યા, તે સદગુરુનો ભેટો થવો એ બીજો પ્રતિબંધ છે. અને મનુષ્યત્વ, મનુષ્યત્વ 9 વસ્તુ એનામાં જોઈએ, જેને માણસ કહેવાય. ખડે હો જાઓ. આ 9 વસ્તુ મનુષ્યત્વ. માણસ એ કોઈ આકૃતિ નથી, માણસ એ પદ છે, પદવી, પદવી, પદવીનું નામ છે. કૂતરું આકૃતિનું નામ છે, ભેંસ આકૃતિનું નામ છે. એટલે કૂતરાને ના કહેવું પડે તું કૂતરું થા, પણ માણસને કહેવું પડે તું માણસ થા. તો માણસ એક સ્પષ્ટ આકૃતિ નથી, એ પદ છે. તો મનુષ્યત્વ કોને કહેવાય? આટલી 9 વસ્તુ જેનામાં હોય એ મનુષ્યત્વ છે. 9 વડે 9, ધ્યાન રાખજો. હા, એનામાં ક્ષમતા હોય, કૂતરામાં ના હોય. હો, રોટલા અહીંથી ચાલુ થાય ને પૂછડું શું ચાલુ થઈ ગયું, એનું ક્ષમતાનો અભાવ છે. પણ ક્ષમતા જેનામાં હોય, હા, ક્ષમતા હોય, ધીરજ હોય. જો આટલા ગુણ હોય તો જ માણસ. શાંતિ હોય ત્રીજા નંબરમાં. ચિત્તમાં 3 ગુણ હોય, ક્ષમતા હોય. સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, ઠંડી આવે, ગરમી આવે, પદાર્થો આવે જાય, ગમે તે આવે, પણ ચિત્તમાં ક્ષમતા હોય. મનુષ્યત્વ આ જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી છે. જેનું ચિત્ત સમ ના હોય તેને જ્ઞાન ના થાય, થાય તો ટકે નહીં, ટકે તો ઊભું ક્યાં રહે? ચિત્તમાં ક્ષમતા હોય, ધીરજ હોય, ધૈર્ય હોય, એનામાં ધીરજ હોય, ક્ષમતા હોય, ધીરજ હોય, શાંતિ હોય, શાંતિ હોય. આ મનુષ્યત્વ છે, આકૃતિ નથી, આ પદ છે. જેનામાં શાંતિ હોય, બધું કામ શાંતિથી કરતા હોય. જુઓ, ડોક્ટર બનતા હોય કેવા શાંતિના સ્વભાવવાળા હોય છે. હા, તો આ બ્રહ્મ વિદ્યા માટે પણ એના ચિત્તમાં શાંતિ હોય. એ બધું ધીમે ધીમે કરતા હોય. ડોક્ટર હોય તો તમે જોજો, આમ પેન ઉઠાવે તો એ, કાગળ પકડે તો એ, આમ વાત કરે તો એ, અને એવા ઓપરેશન કરે તો કામનું. નહીં તો કેટલી કાતરો ભૂલી જાય, અંદર ચાવી ગાડીની ભૂલી જાય પેટમાં, ફોન ભૂલી જાય. શું કરો તમે? રાતે 12 વાગે ઢણા રીંગ. તો ક્ષમતા હોય, ધીરજ હોય, શાંતિ હોય. હા, સ્વભાવ કેવો હોય? એનામાં સ્વભાવમાં 3 ગુણ હોય, ચિત્તમાં 3 ગુણ હોય. ક્ષમતા હોય, ધીરજ હોય, શાંતિ હોય. અને સ્વભાવમાં કયા ગુણ હોય? ચાલશે, ફાવશે ને ફાવશે, ચાલશે, ગમશે ને ફાવશે ના ગુણ હોય. જેનામાં ચાલેગા, મેરે કો ચલેગા, ચાલશે, કેવો ચાલશે. હા, તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી થોડી કઈ કબીર સાહેબ ચોખ્ખું કહે છે, પ્રેમ ગલી અતિ સાંકરી, ખાલા કા ઘર નહીં. આ પ્રેમની ગલી છે, માસીનું ઘર નથી. તે ગોળનો રોટલો ખાઈને પાછા જાઓ, ચામડી ઉતરી જાય, ચાલશે. ફાવશે, ક્યાં ફાવશે? કોઈ પણ જગ્યાએ
પથ્થરમાં નાખી દે તો એ ફાવશે. જ્યાં નહીં ફાવે ને ત્યાં પરમાત્માની સૃષ્ટિ અને ગુરુની સૃષ્ટિનો નિયમ જ હોય છે. જ્યાં ના ફાવે તે પહેલા નાખે. હા, ઘડવાની આ રીત જ છે. એ વખતે બોલવો જોઈએ ફાવશે, નકર કે આ તો આરું નહીં ફાવે અને ભાવશે. ધ્યેયમાં શું છે? એક વિદ્યાર્થી હોય, ભણવા ગયો હોય ગુરુના આશ્રમમાં કે હોસ્ટેલમાં રહીને ભણતો હોય, એના ધ્યેયમાં ડિગ્રી છે. હા, ભાવશે પછી. એ હોસ્ટેલની ભાખરીઓ એવી જ હોય. હા, દાંતથી આમ ખાવાની હોય, હાથથી આમ તોડી નહીં ખાવાની, દાંતથી ખાવાની, પણ ભાવશે હોય. ચાલશે, ફાવશે ને ભાવશે. એના ધ્યેયમાં ડિગ્રી છે. નહીં, શ્રદ્ધા હોય, સંયમ હોય અને તત્પરતા હોય. આ 9 વસ્તુ જેનામાં હોય. શ્રદ્ધા હોય, સદગુરુ અને શાસ્ત્ર પ્રત્યે અપાર શ્રદ્ધા હોય. અપાર હો, છીંક આવે ને આમ શ્રદ્ધા અલી ગઈ, શ્રદ્ધા ના કહેવાય. શ્રદ્ધા હોય, તત્પરતા હોય. તત્પરતા, આપણામાં શ્રદ્ધા કરી પણ તત્પરતા એટલી નહીં. આમ કાલ ઉપર છોડી દેવા વાળા આપણે બધા છીએ. આજે કેમ નહીં, આ નહીં આપણી પાસે, કાલે કાલે. તત્પરતા હોય અને ઇન્દ્રિયોનો સંયમ હોય. આ 9 વસ્તુ હોય એને મુમુક્ષત્વ કહે છે, મનુષ્યત્વ કહે છે. અને તેવું મનુષ્યત્વ જેને પાકું હોય એમાં મુમુક્ષત્વ એ કલગીના રૂપે હોય. બીજી કોઈ ઈચ્છા ના હોય, ખાલી ઘી લેવા જ નીકળ્યો હોય, મુમુક્ષત્વ હોય. અને એવાને જ્યારે મહાપુરુષનો સંશ્રય થાય છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિના તમામ પ્રતિબંધો તૂટી પડે છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ દેવ કી જય. લો